ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો ટોપિક છે ચેપ્ટર નંબર 7 નો ટોપિક ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. એટલે શું કરવાનું? સૌથી પહેલા આ રીતે એક ઇન્ડક્ટર દોરવાનું અને એક અહીંયા એની નીચે એસી વોલ્ટેજ આ રીતે દોરવાનું. બરાબર? બંનેને આ રીતે કનેક્ટ કરી દેવાના, જોઈન્ટ કરી દેવાના. ઇન્ડક્ટર માટેનો સિમ્બોલ છે કેપિટલ L અને એસી વોલ્ટ માટેનો સિમ્બોલ છે V. બરાબર છે? તો આપણે એવું લખી શકીએ કે એસી વોલ્ટેજને નીચે મુજબ લખી શકાય. એસી વોલ્ટેજને નીચે મુજબ લખાય છે. ઓકે? તો સ્મોલ v is equal to Vm sin omega t. સ્મોલ v is equal to Vm sin omega t. આ આપણું એસી વોલ્ટેજ જે લાગુ પાડ્યો t. ત્યારબાદ આને કહી દઈએ પરિણામ નંબર 1. ત્યારબાદ આપણે એવું કહી શકીએ કે આ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવો. બીજો નિયમ લાગુ પાડવો તો આપણી પાસે શું મળે? સમેશન ઓફ ઓલ EMF at a time t is equal to 0. ઓકે? તો એના પરથી આપણને શું મળે? તો કે જગ્યાએ એક V છે, V માઈનસ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. ચેપ્ટર નંબર 6 ની થિયરી અનુસાર L di by dt. L di by dt is equal to 0. તો આના પરથી આપણને બીજું એક સમીકરણ મળે કે સ્મોલ v is equal to L di by dt. આપણે ચેપ્ટર નંબર 6 પરથી મેળવીએ અને કહી દઈએ સમીકરણ નંબર 2. ઓકે? ત્યારબાદ બંને સમીકરણને સરખાવવા. એટલે આપણે લખીએ કે સમીકરણ 2 અને 1 ને સરખાવવા. ઓકે? તો સમીકરણ 2 છે આપણું આ L di by dt. L di by dt is equal to આ બાજુ Vm sin omega. ઓકે? ત્યારબાદ આપણને જોઈએ છે વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ માટે આ di by dt છે એને આપણે સૂત્રનો કરતા બનાવીએ. એટલે L આના છેદમાં જશે. Vm upon capital L into sin omega t આવું થશે. બરાબર છે? આને આપણે બોક્સ બનાવી દઈએ અને કહી દઈએ સમીકરણ નંબર 3. આને કહી દઈએ સમીકરણ નંબર 3. બરાબર છે? હવે આ જે સમીકરણ 3 જે છે, બરાબર, એ શું દર્શાવે છે? તો કે છે કે વિદ્યુત પ્રવાહ I સમય અનુસાર કેવી રીતે બદલાય છે તેની માહિતી આપણને આપે છે. બરાબર છે? વિદ્યુત પ્રવાહ I નું સમયની સાપેક્ષે વિકલન એટલે કે વિદ્યુત પ્રવાહ બદલાય છે કઈ રીતે તે દર્શાવે. તો એમાં આવતું પદ Vm upon L જે આપણને શું દર્શાવે છે? તો કે છે કે મહત્તમ પ્રવાહ દર્શાવે છે. ઓકે? Vm upon L એ શું દર્શાવે છે? મહત્તમ પ્રવાહ અથવા તો કહી શકીએ વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર દર્શાવે છે. બરાબર? હવે મારે મેઈન સમીકરણ મેળવવાનું છે કેપિટલ સ્મોલ I બરાબર કેટલા એમ. I નું સમીકરણ શું થાય? એટલે કે આના પરથી આપણે I મેળવવાનો છે. ઓકે? સો સમીકરણ 3 નું સંકલન સમયની સાપેક્ષે સંકલન કરતા. બરાબર? એટલે શું થાય? તો કે છે કે આપણું જે સમીકરણ છે ફરી લખું છું. di by dt is equal to Vm upon L into sin omega t આવું થાય. એમાં di is equal to Vm upon L into sin omega t dt. ઓકે? એટલે
આ જે છેદમાં આવતો dt એને મેં જમણી બાજુ અંશમાં લઈ લીધો અને હવે આપણે સંકલન કરીએ. બંને બાજુ સંકલન લેતા એવું લખ્યું છે. બંને બાજુ સંકલન લેતા, ઓકે, અથવા તો કરતા. તો સંકલન di is equal to સંકલન Vm/L into sin omega t. ઓકે, આવું થાય. ત્યારબાદ સંકલન di એટલે એનું થઈ જાય સ્મોલ i is equal to Vm/L. એ અચળાંક છે એટલે કે મહત્તમ પ્રવાહ છે એને બહાર કાઢી લઈએ. અંદર લઈ જશે ફક્ત sin omega t dt. sin omega t dt. That is equal to Vm/L into sin નું સંકલન શું થાય minus cos omega t into આ ઓમેગા t છે એનું હવે વિકલન લેવું પડે, પરંતુ એ ગુણાકારમાં ના આવે, ભાગાકારમાં આવે. તો એ ભાગાકારમાં એનું વિકલન થાય ઓમેગા. ઓકે, so therefore minus Vm/L into omega cos omega t. Okay, so I is equal to minus Vm/L omega into cos omega t. આ આપણું સમીકરણ આને થોડું રીઅરેન્જ કરીને લખીએ ઓમેગા l. આ રીતે લખીએ, બરાબર છે. હવે આને આપણે બોક્સ બનાવી દઈએ અને પરિણામ નંબર કહી દઈએ 4. સમીકરણ નંબર 4. ઓકે, તો અહીં સુધી બધાને ખબર પડી ગઈ હોવી જોઈએ. સૌથી પહેલા આકૃતિ, બરાબર, એના પરથી બે મુદ્દા લખવાના. લાગુ પાડેલ વોલ્ટેજ V Vm sin omega t. કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડવાનો એટલે V - L di/dt 0 થાય. તો V L di/dt. બંનેને સરખાવી દેવાના. સરખાવી દીધા બાદ di/dt ને સૂત્રનો કર્તા બનાવવાનો એટલે થાય Vm/L sin omega t. dt પેલી બાજુ જાય, અંશમાં જાય. પછી શું કરવાનું, સંકલન લેવાનું. સંકલન લઈને આ મુજબ આગળ કાર્યવાહી કરવાની. હવે અહીં સુધી પહોંચ્યા. આ આપણું મેઇન સમીકરણ છે વિદ્યુત પ્રવાહનું. I is equal to minus Vm upon omega L cos omega t. બરાબર. હવે છે ને બીજી એક બાબત છે અહીંયા. એક જ સેકન્ડ. ઓકે, જુઓ, હવે આ સમીકરણમાં માઈનસ આવે છે અને cos omega t આવે છે. એને મારે sin માં ફેરવવા છે, એટલે કે cos જે છે એને sin માં ફેરવવા છે. તો આપણે શું કરીશું, અહીંયા માઈનસ cos omega t છે એને મેથ્સના નિયમ એટલે કે ગણિતના નિયમ અનુસાર આ જે omega t છે એમાંથી pi/2 આપણે બાદ કરીએ તો આ cos નું sin થઈ જાય. બરાબર છે. omega t, આ omega t માંથી pi/2 બાદ કરીએ ને તો આ cos એ sin થઈ જાય અને માઈનસ પણ નીકળી જાય. બરાબર છે. તો માઈનસ cos omega t બરાબર sin omega t minus pi/2. તો therefore સમીકરણ 4 નીચે મુજબ લખાય. સમીકરણ 4 નીચે મુજબ લખાય. I is equal to Vm upon omega L into sin of omega t minus pi/2. આવું થાય. બરાબર. Vm upon omega L sin omega t minus pi/2. Okay, that is equal to Vm upon L એ આપણને કહેવાશે મેક્સિમમ પ્રવાહ Im. Okay, into જે પદ છે sin omega t minus pi/2 એવું લખીએ. I is equal to Im sin omega t minus pi/2. જ્યાં આપણે લખવાનું પૂરેપૂરું લખવાનું Im is equal to Vm upon omega L. આવું થાય. એના બરાબર પ્રવાહનો કંપ વિસ્તાર અથવા મહત્તમ પ્રવાહ. તમને જે યાદ રહે એ લખવાનું. બરાબર છે. ચાલો, આના પછી
જે પદ છે આપણું મહત્તમ પ્રવાહનું, એ મહત્તમ પ્રવાહમાં જે છેદ છે ને એ છેદ Im is equal to Vm upon omega L. એમાં omega L જે પદ છે એને કહેવામાં આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું કહેવામાં આવે છે? ઇન્ડક્ટિવ બારમું ના મેં બે લીધા ને, બીજું મારું ઓફિશિયલી છે, પહેલું પંચાલ સાહેબ મારું લઈ લીધું. ઓકે, સો ઓમેગા L is equal to ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એવું થાય, બરાબર છે, જેને સંજ્ઞામાં આ રીતે દર્શાવવામાં આવે છે x કેપિટલ X અને સફિક્સમાં કેપિટલ L આવી રીતે દર્શાવવામાં આવે છે. ઓમેગા L ને આ રીતે કહેવાય XL એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એવું કહેવાય, બરાબર છે. એનો એકમ થાય છે ઓમ, જે અવરોધનો એકમ છે ને એવો જ થાય ભાઈ, અવરોધનો એકમ જે છે એવો જ થાય ઓહમ, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે આ જે મહત્તમ પ્રવાહ છે Im Vm omega L, omega L ની જગ્યાએ હવે આપણે લખી શકીએ XL, આવું લખી શકીએ, બરાબર છે. તો આપણી પાસે બે સમીકરણ આવી ગયા, Im Vm omega L, તો Im Vm XL. એવી રીતે હવે બીજો બદલાવ કરી શકીએ આપણે, જે આ સમીકરણ છે ને, સમીકરણ નંબર 4 જે હતું ને, બરાબર, એના પરથી આ લખ્યું હતું, તેમાં I Im Vm upon omega L, omega L ની જગ્યાએ આપણે લખવામાં આવે છે XL sin omega t minus I2, બરાબર, આવું થાય. ચાલો હવે ફરીથી બધું ભૂસી કાઢું છું, એક જ સેકન્ડ. આપણી પાસે વોલ્ટેજનું સમીકરણ છે P Vm sin omega t અને પ્રવાહનું સમીકરણ છે I Vm upon XL into sin omega t minus pi by 2, અથવા તો I ને આ રીતે લખાય Im sin omega t minus pi by 2. ઓકે, આપણી પાસે આ બે સમીકરણ છે, યાદ રાખજો. V Vm sin omega t, I Im sin omega t minus pi by 2. બંને સમીકરણ તમે જોઈ શકો છો કે બંનેમાં sin વિધેય આવે છે, પરંતુ આ જે સમીકરણ જે sin વિધેય છે અહીંયા એકમાં ફક્ત ઓમેગા t છે, જ્યારે બીજામાં ઓમેગા t minus pi by 2 છે. કયા સમીકરણમાં? પ્રવાહના સમીકરણમાં. ઓકે, તો આપણે આના પરથી એવું કહી શકીએ કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કણામાં pi by 2 જેટલો પાછળ છે, બરાબર છે. શું કહેવાય ફરી એકવાર કે પ્રવાહના સમીકરણમાં -pi by 2 આવે છે, એનો મતલબ એ થાય કે પ્રવાહ પોતે વોલ્ટેજ કરતા pi by 2 જેટલો પાછળ રહેશે. એટલે આપણે એક ચક્ર દોરીએ, અને આ રીતે શું કહેવાય એકમ વર્તુળ કરી દઈએ અને ધારો કે અહીંયા વોલ્ટેજ હોય, અહીંયા શું હોય વોલ્ટેજ કેપિટલ V, તો પ્રવાહ એના કરતા પાછળ, એટલે પ્રવાહ એનાથી પાછળ છે આ રીતે V અને I. એવી રીતે ધારો કે બીજો કેસ લઈએ,
ફરીથી આ એકમ વર્તુળ બરાબર પ્રવાહ ધારો કે અહીંયા હોય અરે સોરી વોલ્ટેજ અહીંયા હોય વોલ્ટેજ 90 ડિગ્રીએ તો પ્રવાહ ક્યાં હોય એની પાછળ બરાબર અહીંયા પ્રવાહ કે સમજ પડી ત્યારબાદ પ્રવાહનું મૂલ્ય પાછું વોલ્ટેજના મૂલ્ય કરતા ઓછું એટલે આપણે આ એરો જે દર્શાવ્યો ને એ થોડોક નાનો દર્શાવ્યો અહીંયા સુધી બરાબર ખબર પડી આ પ્રવાહ અને આ વોલ્ટેજ બે વચ્ચે હંમેશા π/2 નો ડિફરન્સ રહેશે વોલ્ટેજ આગળ નીકળેલો હશે એ પ્રવાહ થોડોક પાછળ રહેલો હશે ચાલો હવે એનો આલેખ દોરીએ આલેખ એક જ સેકન્ડ હવે આપણે આલેખ દોરીએ મારી પાસે સમીકરણ છે v Vm sin omega t એટલે મને પોઈન્ટ્સ મળશે પહેલો પોઈન્ટ 0 બીજો પોઈન્ટ અહીંયા π/2 એ મેક્સિમમ ફરી 0 પછી વિરુદ્ધ દિશામાં મેક્સિમમ અને ફરી પાછો 0 બરાબર આ રીતે આપણને પોઈન્ટ મળશે એને આપણે જોડી દેવાના બરાબર અને પ્રવાહ દોરવાનો છે હવે પ્રવાહ જે કેવો દર્શાવવાનો છે π/2 જેટલો પાછળ તો અહીંયા આ મેક્સિમમ થાય ત્યારે પ્રવાહ 0 થાય ત્યારબાદ અહીંયા 0 થાય ત્યારે પ્રવાહ મેક્સિમમ થાય બરાબર છે પછી ફરી અહીંયા 0 થાય અને અહીંયા મેક્સિમમ વિરુદ્ધ દિશા તો એને દોરાય આ રીતે એને કઈ રીતે દોરાય આ રીતે બરાબર હવે પ્રવાહ ચાલુ કઈથી થાય તો કહે છે કે ભાઈ અહીંથી ચાલુ થાય આ રીતે તો આ જે ઇક્વેશન અરે આ જે સિમ્બોલ છે એ મેક્સિમમ પ્રવાહનો છે અને આ મિનિમમ પ્રવાહનો છે ઓકે આ જે બ્લુ કલરની લાઈન છે એ વોલ્ટેજ દર્શાવે છે અને સફેદ કલરની જે લાઈન છે વક્ર છે એ પ્રવાહ દર્શાવે છે આ રીતે ઓકે ચાલો આના પછી આનો ફેઝર દોરવો હોય ફેઝર બરાબર તો આ રીતે દોરાય ફેઝર માટે પ્રવાહ હંમેશા પાછળ બરાબર છે તો ધારો કે વોલ્ટેજનો ફેઝર આ રીતે હોય વોલ્ટેજનો ફેઝર આ રીતે હોય જેને આપણે લખીએ V તો પ્રવાહનો ફેઝર હંમેશા 90 ડિગ્રી જેટલો પાછળ એટલે અહીંયાથી આ રીતે થોડોક નાનો રાખવાનો અને થોડોક નાનો રાખવાનો અને અહીંયા લખવાનું કેપિટલ થાય બંનેની ઉપર સદિશ અહીંયા 90 ડિગ્રી બનાવી દેવાના 90 ડિગ્રી બરાબર ત્યારબાદ ફેઝરનું કામ પૂરું થઈ ગયું ઓકે આના કન્ટિન્યુએશનમાં છે કે ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર બરાબર છે તો પાવર અહીંયા પાવર માટે પણ સિમ્બોલ લઈશું સ્મોલ v અને ઇન્ડક્ટર માટે સ્મોલ l અરે કેપિટલ L ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ v I નું સમીકરણ મને ખબર છે કે Im ઇન્ટુ sin ઓમેગા t માઈનસ π/2 થાય છે ઇન્ટુ v નું સમીકરણ મને ખબર છે Vm sin ઓમેગા t આવું થાય છે that is equal to minus Im cos તમે પહેલેથી મૂકી શકો છો cos ઓમેગા t into Vm sin ઓમેગા t એટલે કે I નું જે સમીકરણ છે માઈનસ વાળું minus Im cos ઓમેગા t કેમ આવ્યું sin ઓમેગા t minus π/2 બરાબર minus cos એવું થાય that is equal to minus Im into Vm into sin omega t into cos omega t that is equal to minus Im into Vm divided by 2 into sin 2 omega t આવું થાય આવું કેમ થાય તો મેં તમને સમજાવી દઉં because sin 2 theta બરાબર 2 sin theta cos theta આવું છે તો આ sin theta cos theta સૂત્રનો કરતા બનાવીએ તો sin theta into cos theta બરાબર sin 2 theta upon 2 આવું થાય ઓકે તો sin theta cos theta બરાબર sin 2 theta upon 2 એટલા માટે આપણે sin 2 omega t
2 આવું લખ્યું. તો આ જે સમીકરણ છે એ શું કહેવાય? ઇન્ડક્ટરને મળતો તત્કાલીન પાવર. બરાબર છે. હવે ઇન્ડક્ટરને એક ચક્ર દરમિયાન મળતો પાવર, ઇન્ડક્ટરને એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર, એક ચક્ર દરમિયાન સરેરાશ પાવર. તો સરેરાશ પાવર ને હવે લખીએ કેપિટલ P into L, that is equal to સરેરાશ of તત્કાલીન નું સરેરાશ કરવાનું એટલે મને સરેરાશ પાવર મળે. બરાબર. આપણી પાસે સમીકરણ છે આર્યું -Im Vm/2 sin 2 omega t, that is equal to -Im Vm/2 into સરેરાશ sin 2 omega t. આવું થાય. હવે તમને બધાને ખબર છે કે સાઈન વક્રનું સરેરાશ, સાઈન વિધેયનું સરેરાશ એ હંમેશા 0 આવે. બરાબર છે. -Im Vm/2 into 0 is equal to 0. ઓકે. તો Pl is equal to 0. આવું થાય. બરાબર. તો આ ટોપિક પૂરો થાય છે અહીંયા. બરાબર. બીજું આવતીકાલે જોઈશું. થેન્ક યુ વેરી મચ.